બનાસકાંઠાથી અહેવાલ આવી રહ્યા છે કે સરહદીય ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। સરહદીય વિસ્તારમાં 24 જેટલા ગામોમાં બ્લેકઆઉટ થયું છે, એટલે કે અહીંયા પણ જે સુરક્ષાના કારણોસર આ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં 24 જેટલા ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। ગઈકાલે તમે જોયું હતું કે સાંતલપુરના 17 જેટલા ગામોમાં બ્લેકઆઉટ થયું હતું અને સરહદી વિસ્તારમાં બનાસકાંઠામાં આજે 24 ગામોમાં બ્લેકઆઉટ। વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, બ્લેકઆઉટના અહેવાલ, શું વધુ વિગત? ચોક્કસથી પંકજ, કાલે જે બનાસકાંઠા બોર્ડરને આવેલા 24 ગામોમાં બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું। આજે ફરી બીજા દિવસે પણ જે બનાસકાંઠા જિલ્લાના જે 2 તાલુકાના જે 24 જેટલા ગામડાઓ છે જે સરહદને અડીને આવેલા છે તે તમામ ગામોમાં બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે। તમામ ગામોની જે લાઇટો છે તે બંધ કરી દેવામાં આવી છે। તમામ ગામોના જે લોકો છે તે તમામ ગામોના લોકોને પોતાના ઘરમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે। તે ઉપરાંત આ તમામ ગામોની અંદર અલગ અલગ એજન્સીઓ પણ છે। તે ઉપરાંત પોલીસની ટીમ પણ સતર્ક છે, ગામ લોકો પણ સતર્ક છે અને પોલીસ દ્વારા ગામ લોકોને ચુસ્તપણે બ્લેકઆઉટ કરવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી। આમ સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લાના જે પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા જે 24 ગામો છે તે ગામોમાં બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે। પંકજ જી કિશોર, ખાસ તો બ્લેકઆઉટના લઈને લોકોમાં કોઈ ગભરાટ છે અને બીજું એ કે ક્યાંય કોઈ વિસ્ફોટના અવાજ અત્યાર સુધી સંભળાયા છે ખરા? આજે પંકજ, જે આ બનાસકાંઠાના જે 24 ગામો છે તે ઉપરાંત પાકિસ્તાનને અડીને આવેલા જે ગામો છે ત્યાં હજુ સુધી કોઈ વિસ્ફોટના અવાજ કે કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા નથી મળી અને જે ગામોમાં બ્લેકઆઉટ આપવામાં આવ્યા છે તેમાંથી કેટલાક ગામોમાં તો લોકોએ જાતે જ પોતાના ગામની લાઇટો બંધ કરી દીધી હતી। તે ઉપરાંત કેટલાક ગામો એવા છે કે જ્યાં લાઇટ નથી પરંતુ ત્યાં સોલારથી લાઇટ કરવામાં આવે છે। જ્યાં સોલારથી રાત્રે ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જતી હોય છે ત્યાં પણ પુઠ્ઠાઓ મારીને તે લાઇટો પણ બંધ કરી દેવામાં આવી છે। આમ બ્લેકઆઉટ પહેલા જે કેટલાક ગામોના લોકોએ જાતે જ પોતાના ગામોની લાઇટો બંધ કરી દીધી હતી અને તે બાદ હવે 24 ગામોમાં બ્લેકઆઉટ આપવામાં આવતા તમામ 24 ગામોની જે લાઇટો છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને લોકો જે બોર્ડર પર રહે છે તે લોકો તેના વટવાઓ 1971નું યુદ્ધ પણ જોયું છે, તેની પરિસ્થિતિ પણ એ વખતેની જોઈ હતી। તો લોકોમાં કોઈ ગભરાટ નથી, કોઈ ડર નથી। જી કિશોર, આભાર માહિતી આપવા માટે।